આગળ સમાચારો તરફ નજર કરીએ તો લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે। સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના હસ્તે દુધિયા 66 કેવી સબસ્ટેશનથી નવું વીજ જોડાણ કાર્યરત કરવામાં આવ્યું છે। અગાઉ આ વિસ્તારમાં નાના આંબલિયા બસ સ્ટેશનથી મહત્વનું છે કે સબસ્ટેશનથી 19 કિલોમીટર દૂરથી વીજળી આવતી હતી। વરસાદ કે વાવાઝોડા દરમિયાન રિપેરિંગમાં ઘણો સમય લાગતો હતો। હવે દુધિયા સબસ્ટેશનથી માત્ર 4 કિલોમીટર અંતરે જ વીજ પુરવઠો પડશે, જેના કારણે રિપેરિંગ ઝડપી થશે અને ગ્રાહકોને તાત્કાલિક વીજળી મળી રહેશે। વીજ સપ્લાય આપવામાં આવ્યો હતો। ત્યારબાદ એક ફીડર ઉપર 10 થી 15 ગામો હોવાના લીધે જે વીજ સમસ્યા ઊભી થતી હતી, ઇન્ટરપ્શનો આવતા હતા અને વીજ સપ્લાય બંધ થતો હતો। જેમ જેમ આ નવા સબસ્ટેશનો થાય છે એ પ્રમાણે આ ફીડરોને ટૂંકા કરી અને ગામોને સારો વીજ સપ્લાય મળે એ માટે આપણે 66 કેવી દુધિયા સબસ્ટેશન ઊભું કર્યું છે। એમાંથી અત્યારે આપણે 2 એગ્રીકલ્ચર ફીડર અને 2 જ્યોતિગ્રામ ફીડરને ઓલરેડી ચાલુ કરી દીધા છે અને આ એક દુધિયા ફીડર કર્યું છે, જેની અંદર દુધિયા અને બાંડીબાર ગામ જોડાયેલા રહેશે। જેમ બાંડીબાર ગામની અંદર મોટા આંબલિયા સબસ્ટેશન એટલે અહીંથી 15 કિલોમીટર દૂરથી જે સપ્લાય આવતો હતો એની જગ્યાએ હવે દુધિયાથી 4 કિલોમીટર દૂરથી આવશે। એ રીતે દુધિયાને જે લીમખેડાથી મળતો હતો એ રીતે લીમખેડાથી જે પાવર સપ્લાય મળતો હતો એમને હવે દુધિયા ગામના સબસ્ટેશનમાંથી જ મળશે અને સારો વીજ સપ્લાય મળશે। તદુપરાંત જે બાંડીબાર ગામના જે લો વોલ્ટેજની સમસ્યા હતી એના માટે પણ